જયેશ, આપના સવાલ પૂછતાની સાથે જ આપે કદાચ જોઈ લીધું હશે અને કદાચ TV9ની જે વ્યુઅર્સ છે તેમણે પણ સાંભળી લીધું હશે કે અહીંના જે કાર્યકરો છે તેમના કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મારા કેમેરા પર્સન અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીં કાર્યકરો એકઠા થઈ ગયા છે। ખાસ કરીને ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો છે। જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈનું નામ જાહેર થયું છે અને તેઓ અહીંથી ચૂંટણી લડવાના છે, તેવા સંજોગોમાં અહીંના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ન માત્ર અહીંના કાર્યકરો પરંતુ ગાંધીનગર જે મહાનગરપાલિકા છે ત્યાંના પદનામિત મેયર પણ સહિતના કાર્યકરો અહીં હાજર છે। વાત કરીશું અહીંના જે શહેરના પ્રમુખ છે તેમની સાથે। દાસજી, શું કહેશો આપ? રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કર્યું છે। રાષ્ટ્રીય પ્રમુખ છે અમારા અમિતભાઈ શાહ, જેને રાષ્ટ્રીય નેતૃત્વએ ટિકિટ આપી છે, ત્યારે ગુજરાતની અંદર અને ખાસ કરીને ગાંધીનગરની અંદર તમામ બૂથોથી માંડીને છેક તમામ મંડળના અને મહાનગરના તમામ કાર્યકર્તાઓમાં જોર અને ઉત્સાહ આવી ગયો છે અને 26 સીટો જીતશું અને ગાંધીનગરની જે લોકસભાની જે સીટ છે એમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે એની ડિપોઝિટ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથે 26 સીટો જીતીશું અને આ બાજુની 4 જે રાજ્યો છે એ 4 રાજ્યોમાં કોંગ્રેસ મુક્ત ભારત કરવાનો અમે પ્રયત્ન કરીશું। શું કહેશો બેન, અહીંયા કેવા પ્રકારનો ઉત્સાહ છે રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે? ગાંધીનગરની અંદર અમિતભાઈની ટિકિટ મળતા અત્યારે હોળીમાં દિવાળી જેવો માહોલ દેખાઈ રહ્યો છે। દરેક કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે અને લોકોનો ઉત્સાહ ડબલ પૂરો થઈ ગયો છે અમિત શાહની ટિકિટ મળતા। મારા કેમેરા પર્સન અત્યારે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે જે રીતે ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી રહી છે। અહીંથી આપ જોઈ શકો છો કે જે રીતે અહીં ઉજવણીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। ઘ4 કે જે મુખ્ય સર્કલ માનવામાં આવી રહ્યું છે ગાંધીનગર શહેરનું, ત્યાં આવી અને ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી રહી છે। એક પ્રકારનો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકરો અહીં મોટી સંખ્યામાં એકઠા થયા છે અને તેવા સંજોગોમાં જ્યારે ઉત્સાહ બમણો થઈ ગયો છે, ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે, વંદે માતરમના નારા લગાવવામાં આવી રહ્યા છે। અહીંના ગાંધીનગર જિલ્લાના જે મહામંત્રી છે કનુભાઈ, તેમની સાથે વાત કરીશું। કનુભાઈ, આપ શું કહેશો? રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે, હવે એવા સંજોગોમાં લાગી રહ્યું છે કે તમારી જવાબદારીમાં વધારો થયો છે? 100% અમને લાગી રહ્યું છે કે અમારી જવાબદારીમાં ખૂબ બધો વધારો થયો છે। અમારા નરેન્દ્રભાઈ ગણો, અમિતભાઈ ગણો, વિજયભાઈ ગણો કે જીતુભાઈ ગણો, બુથથી આગળ આવેલા નેતાઓ છે, બુથના કામ કરીને આગળ વધેલા કાર્યકરો છે, એટલે અમને ખૂબ ઉત્સાહ છે। અમારી પાર્ટીએ જે રીતે અમને અહીંયા રાષ્ટ્રીય અધ્યક્ષને ઉમેદવાર તરીકે આપ્યા છે, પહેલા તો પાર્લામેન્ટરી બોર્ડ રાષ્ટ્રીયનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે 100% એમને આશ્વાસન અને વિશ્વાસ આપું છું કે ગઈ વખત કરતાં પણ ડબલ લીડથી આ વખત ગાંધીનગર 6 લોકસભા અમે જીતાડીશું અને ખૂબ ઉત્સાહ તમે જોઈ જ રહ્યા છો કાર્યકરોમાં। કાર્યકરો ખૂબ ઉત્સાહથી કાલથી જ કામે લાગશે। આજ સવારના દરેક કાર્યકર દરેક સેક્ટરમાં હોળી મનાવતો હતો, અત્યારે દરેક સેક્ટરમાં દિવાળી મનાવે છે અને અત્યારથી હું કહું છું કે 26 સીટો ઉપર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગશે। અડવાણીજી જ્યારે અહીંયાથી સાંસદ તરીકે ચૂંટણી લડતા હતા અને સાંસદ પણ બન્યા હતા, અત્યાર સુધીનો રેશિયો રહ્યો છે, મોટાભાગના કિસ્સામાં તેઓ પબ્લિકને મળ્યા નથી। અમિતભાઈ પણ રાષ્ટ્રીય નેતા છે, લાગે છે પબ્લિકને મળશે? અમિતભાઈ રેગ્યુલર અમદાવાદમાં એમના વિસ્તાર જે જૂનો વિધાનસભા હતો એમનો અમને અનુભવ છે। અત્યારે નાના ખરાબ પ્રસંગ હોય, કોઈનો ત્યાં માઠા પ્રસંગ હોય, કોઈનો જન્મદિવસ હોય, એટલીસ્ટ મારો જન્મદિવસ હોય તો પણ અમિતભાઈનો લેટર સ્ટીલ ટુડે આવે છે। એટલે અમિતભાઈ પ્રજાની અને એમના વિસ્તાર સાથે જોડાયેલા કાર્યકર્તા છે। અને બીજી વાત કરું તો ગાંધીનગરમાં 26 બેઠકોમાંથી આ સીટ ઉપર બધી જ 7 વિધાનસભાઓમાંથી અમિતભાઈ માટે જે માંગ ઉઠી હતી અને ઓલ ઇન્ડિયા પાર્લામેન્ટરી બોર્ડે સ્વીકારી છે, એટલે ઓલ ઇન્ડિયા પાર્લામેન્ટરી બોર્ડનો સૌપ્રથમ તો આભાર માનું છું। અને સાથે સાથે એક પણ વાત કરીશ કે પાર્લામેન્ટની રચના થઈ ત્યાર પછી ગુજરાતમાં જે હાઈએસ્ટ લીડ જે બની છે એને રેકોર્ડ તોડવાનો, વિક્રમ સ્થાપવાનો પણ આ વખતે અમે સંકલ્પ કર્યો છે અને અમિતભાઈને ચોક્કસપણે હાઈએસ્ટ લીડથી જીતાડીશું। 26 બેઠકો જીતીશું। રાજસ્થાનમાં પણ લીડમાં વધારો થશે, મધ્યપ્રદેશમાં પણ વધારો થશે, મહારાષ્ટ્રમાં પણ વધારો થશે અને એક ગુજરાતના નેતા ઉત્તર પ્રદેશથી એટલે એ બાજુથી નરેન્દ્રભાઈ અને અહીંથી ગુજરાતમાંથી અમિતભાઈ, એટલે ચોક્કસપણે આ વખતે અમે સ્પષ્ટ મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી અને સ્પષ્ટ બહુમતીની સરકાર કેન્દ્રમાં રચવા માટે જઈ રહ્યાના સંકેતો દેખાઈ રહ્યા છે। એક કાર્યકર તરીકે આપ આ સીટ પર કેટલા મદદરૂપ થશો અમિતભાઈને?
અમે કાર્યકર્તા તરીકે 100% મદદરૂપ થશું અને અમારી ભારતીય જનતા પાર્ટી પંચનિષ્ઠા પર આધારિત પાર્ટી છે એટલે અમે છેવાડાના માનવી સુધી પહોંચીએ ભલે એ રાષ્ટ્રીય અધ્યક્ષ હોય પણ છેવાડાના માનવી સુધી અમે એની કેર કરીએ છીએ અમારી પંચનિષ્ઠા છે અને બહેનો તો હંમેશા ભાઈઓની સાથે જ હોય છે એમની શુભેચ્છા એટલે બહેનો તરફથી 100% એમને રિસ્પોન્સ હશે જ જે રીતે જોયું હશે કે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની માંગ ઉઠી હતી કોઈ પણ જગ્યાએ એક પણ દાવેદાર જે સાથે સાથ વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે એક પણ દાવેદાર એવો નહોતો કે જે પોતે દાવેદારી કરવામાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજનીતિના ચાણક્ય અમિતભાઈ શાહ સાહેબનું નામ આજે ગાંધીનગર મતક્ષેત્રના સંસદીય મતક્ષેત્રના ઉમેદવાર તરીકે પાર્ટીએ ઘોષિત કર્યું છે ત્યારે અહીંયા તમે કાર્યકરોમાં નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોઈ શકો છો અને હું આપણે કહેવા માંગુ છું કે શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અહીંયા નામ ઘોષિત થયું છે ત્યારે ગુજરાતની 26 બેઠકો ભારે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની જોડીમાં અમિતભાઈ અહીંયાથી લડવાના છે ઈચ્છો છો કે નરેન્દ્રભાઈ પણ ગુજરાતથી લડે એ વિશે હું કઈ ના કહી શકું પરંતુ અમિતભાઈ અહીંયા લડવાના છે તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે સાંસદ કિરીટ સોલંકી છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અમિત શાહના જે પત્ની છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે આપણે જે રીતે અમિત શાહનું નામ જાહેર થયું છે તે જોતા લાગી રહ્યું છે કે કાર્યકર્તાઓ છે તે રસ્તા ઉપર ઉતરી પડ્યા છે અને તેમના પત્ની છે તે હાલ મીડિયા સમક્ષ કંઈ કહેવા માટે તૈયાર નથી પરંતુ ચોક્કસથી લાગી રહ્યું છે કે અમિત શાહની જે પત્ની છે તે અને લોકો જે કાર્યકર્તાઓ છે તેમને મળી રહ્યા છે તો આખરે ચો તરફ ભાજપના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે 26નો લક્ષ્યાંક હતો અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ ગાંધીનગર લોકસભા બેઠક માટે જાહેર થઈ ચૂક્યું છે અને નામ જાહેર થતાની સાથે જ સૌ કાર્યકર્તાઓ આખરે પોતાના પ્રદેશ કાર્યાલય તેમજ ભાજપ કાર્યાલય પર પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ ધામધૂમથી ફટાકડા ફોડીને આ નામની વધામણી કરી રહ્યા છે જે કંઈ પણ કાર્યકર્તાઓ છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મહત્તમ લીડથી અમિત શાહ અહીંથી જીતશે એટલું જ નહીં અન્ય તમામ લોકસભા બેઠકો ઉપર પણ ગુજરાતની 26 લોકસભા બેઠકો ભાજપ આ વખતે પણ અંકે કરશે જે રીતે 2014ની અંદર આખરે 26 લોકસભા બેઠક જીતી હતી તેવી જ રીતે આ વખતે પણ ગુજરાતની 26 લોકસભા બેઠક આખરે જીતીને આપીશું તમામ કાર્યકર્તાઓ તેના માટે ખૂબ મહેનત કરશે નાનામાં નાના કાર્યકર્તા તમામ લોકો સુધી પહોંચે તેવી નેમ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે